મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે। અમે આજે સ્મીમેર હોસ્પિટલ આવ્યા છે। કાલે જે આપણા સમાજના બે મજૂર અને એક કોળી સમાજનો એક મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના ગુંગળામણના કારણે જે આપણા મજૂરોનું ડેથ થયું છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે। અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેનું જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે। દિલીપ કે સિરસાટ, દલિત સમાજ આગેવાન। ગઈકાલે જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીમેર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરના પ્રદર્શન કર્યું હતું અને પોલીસ સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે કે ગેસના ગુંગળામણથી જે કંપની છે જ્વેલર્સની એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી, માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે આજે ઉપસ્થિત છે। અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી લઈ જવાના નથી।